મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઇન્ડી ગઠબંધનના વધેલા સાથી પક્ષો વચ્ચે અણબનાવ વધી રહ્યો છે. મંગળવારે રાજ્યના ઉત્તર ભાગમાં કૂચ કરતી વખતે મમતાએ લોકોને તૃણમૂલ કોંગ્રેસના બેનર હેઠળ એક થવાનું આહવાન કર્યું હતું. તેમણે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ, ડાબેરીઓ અને ભાજપને હરાવવા અપીલ કરી છે. થોડા દિવસો પછી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના એ જ શહેરો ચોપરા અને ઇસ્લામપુરમાં પદયાત્રા યોજી હતી, જ્યાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન પસાર થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ટીએમસી છે જે રાજ્યના લોકોના અધિકારો માટે લડી રહી છે. બંગાળમાં કોંગ્રેસ, સીપીઆઈએમ, ભાજપ ગઠબંધનને હરાવવા માટે આપણે એક થવું જોઈએ. મમતાની ટિપ્પણી એવા દિવસે આવી છે જ્યારે પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા અધીર રંજન ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસ પર બંગાળમાં પદયાત્રાના માર્ગમાં અવરોધો ઊભા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ રાજ્યમાં ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવતા રહેશે. ચૌધરીએ મુર્શિદાબાદમાં મીડિયા કર્મચારીઓ સાથે વાતચીત કરતાં કહ્યું કે જો પશ્ચિમ બંગાળમાં ચોરી થઈ રહી છે તો શું હું કહું કે તે થઈ રહ્યું નથી? શું આપણે ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને ભ્રષ્ટ ન કહી શકીએ?